સાબરકાંઠામાં બોગસ ભરતીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। સૌરભ વિદ્યાલયના સંચાલકો સામે ગુનો નોંધાયો છે। શિક્ષકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખેડ બ્રહ્મામાં બોગસ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી। ખોટા દસ્તાવેજો બનાવીને શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, શું વધુ વિગત? જી કોમલ, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ખેડ બ્રહ્માના બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે સૌરભ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। બોગસ ભરતીકાંડ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈને સૌરભ વિદ્યાલયના જે સંચાલકો છે તેમને પણ અત્યારે તેમની સાથે પોલીસની જે તપાસ છે તે અત્યારે ચાલુ છે। સૌથી મહત્વની વાત એ છે કે ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરી હતી ને ત્યારબાદ આ ભરતી કરવામાં આવી હતી। અને જે બોગસ દસ્તાવેજોની હકીકત જ્યારે સામે આવી ત્યારે ખેરોજ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે પોલીસની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અને આ ઘણીવાર વાત કરવા હોવા છતાં એકવાર જે પ્રાંત અધિકારી છે તેમને પણ આ મામલે અત્યારે ગંભીર ચિંતન કર્યું છે ને તેમને આ મામલે એ પણ તપાસ કરી રહ્યા છે। જી કોમલ, એ માહિતી બદલ આભાર।